મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી આવશે, અરડુસી. કારણ કે અરડુસીના પાનમાં વાસાસીન નામનો એક કુદરતી આલ્કેલોઇડ્સ હોય છે, જે શ્વાસનળીને પહોળી કરે છે અને જામેલા કફને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 2. મોસંબી કે નારંગી કરતાં 7 ગણું વધુ વિટામિન સી અને દૂધ કરતાં 4 ગણું વધુ કેલ્શિયમ કઈ વનસ્પતિના પાનમાં હોય છે? ઓપ્શન એ સરગવો, ઓપ્શન બી મીઠો લીમડો, ઓપ્શન સી સદાબહાર એટલે કે બારમાસી અને ઓપ્શન ડી અર્જુન. આ પ્રશ્નનો જવાબ ઓપ્શન એ એટલે કે સરગવો આવશે. કારણ કે સરગવામાં ખૂબ જ મોટી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. સાથે સાથે તેમાં આયર્ન, કેલ્શિયમ અને ઘણા બધા એમિનો એસિડ્સ હોય છે, જેના કારણે તે શરીરની બળતરા, પીડામાં રાહત આપે છે. સાથે સાથે સોજો પણ ઘટાડે છે અને સોદાના દુખાવામાં પણ રાહત આપે છે. પ્રશ્ન 3. વારંવાર આવતા તાવ સામે લડવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદમાં કોને અમૃતા કહેવામાં આવી છે? ઓપ્શન એ બ્રાહ્મી, ઓપ્શન બી શતાવરી, ઓપ્શન સી ગળો અને ઓપ્શન ડી અશ્વગંધા. આ પ્રશ્નનો સાચો જવાબ સી છે, એટલે કે ગળો એટલે કે ગિલોય છે. ગળોમાં બર્બેરિન અને ઇમ્યુનો મોડ્યુલેટરી કમ્પાઉન્ડ્સ એટલે કે તત્વો ખૂબ મોટી માત્રામાં હાજર હોય છે, જે ડબલ્યુબીસી એટલે કે શ્વેત કણોને સક્રિય કરી શરીરને વિવિધ રોગો સામે લડવા તૈયાર કરે છે. સાથે સાથે પ્લેટલેટ એટલે કે ત્રાક કણોની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ થાય છે. ચોથો પ્રશ્ન. લીવર એટલે કે યકૃતની નબળાઈ, કમરો એટલે કે જોઇન્ડિસ કે લીવરની અશુદ્ધિ દૂર કરવા કઈ દિવ્ય ઔષધિ ઉપયોગી છે? ઓપ્શન એ મામેજવો, ઓપ્શન બી બોયામલી, ઓપ્શન સી કુવાડિયો અને ઓપ્શન ડી ગુગળ. મિત્રો, આનો સાચો જવાબ ઓપ્શન બી ભૂમિ આમલા કે ભોય આમલી આવશે. ભૂમિ આમલાની અંદર ફિનાલ્થિન અને હાઇપોફિનાલ્થિન જેવા હિપેટોપ્રોટેક્ટિવ એટલે કે લીવરનું રક્ષણ કરનાર ઘટકો આવેલા હોય છે, જે લીવરના કોષોનું રક્ષણ પણ કરે છે અને લીવરના એન્ઝાઇમ્સને સંતુલિત કરવામાં પણ એ મદદરૂપ હોય છે. છેલ્લો અને પાંચમો પ્રશ્ન. લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરવા કઈ અત્યંત કડવી વનસ્પતિ રામબાણ ઇલાજ ગણાય છે? ઓપ્શન એ મામેજવો, ઓપ્શન બી ગરમાળો, ઓપ્શન સી ચણોઠી અને ઓપ્શન ડી અરીઠા. આ પ્રશ્નનો જવાબ ઓપ્શન એ આવશે, મામેજવો. મામેજવામાં રહેલા કડવા તત્વો સ્વાદુપિંડને સક્રિય કરી કુદરતી રીતે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવા પ્રેરે છે, જેને પરિણામે લોહીની અંદર શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા માટે મદદરૂપ છે. મિત્રો, તમને જો આ પ્રકારની ક્વિઝ ગમી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. દરેક પ્રશ્ન માટે તમારી કોમેન્ટ્સ લખી પ્રોત્સાહનમાં વધારો કરવા આપ સૌ મિત્રોને હાર્દિક વિનંતી છે.